અમદાવાદમાં કાળઝાળ ગરમીથી બચવા પ્રાણીઓ માટે સુવિધા ઊભી કરાઈ છે। કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા કરાઈ છે। પ્રાણી સંગ્રહાલયમાં 35 થી 40 કુલર મુકાયા છે। પક્ષીઓ માટે ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ। પ્રાણીઓના શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે પ્રયાસ હાથ ધરાયા છે। જે રીતે ગરમીની સિઝન વધી રહી છે એ વ્યવસ્થા વચ્ચે ખાસ તો પ્રાણીઓને પણ ઠંડક આપવી પડે અને ત્યારે હાલ આપ એના જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રાણીઓ છે તેમનું બોડી ટેમ્પરેચર સામાન્ય રીતે 25 થી 30ની આસપાસ મેન્ટેન કરવું પડે અને એ જ મેન્ટેન માટે અત્યારે કાંકરિયા ઝૂમાં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે। પાણીનો મારો હોય કે જેથી જે માટીનું જે ભેજનું જે પ્રમાણ છે એની જાળવણી થાય અને તેની સાથે સાથે જે કુલર છે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એમ તો કાંકરિયાનું જે તાપમાન છે એ બહારના તાપમાન કરતાં 7 થી 8 ડિગ્રી નીચું જ રાખવાની વ્યવસ્થા છે, પરંતુ તેની સાથે સાથે ખાસ ગરમીમાં જે પ્રમાણે શરીરનું તાપમાન પ્રાણીઓનું જળવાયેલું રહે એને મેન્ટેન કરવા માટે જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ 35 થી 40 જેટલા કુલર મૂકવામાં આવ્યા છે। આ સાથે પક્ષીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। કાળઝાળ ગરમીથી બચવા માટે પ્રાણીઓ માટે ખાસ પ્રકારની સુવિધા ઊભી કરાઈ છે, કારણ કે હવામાન તરફથી પણ એવી આગાહી છે હજુ ગરમીના પ્રમાણમાં વધારો જ્યારે ઉનાળામાં થવાનો છે ત્યારે ખાસ પ્રાણીઓ માટે આ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે। ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ છે અને વેકેશનનો સમય હોવાથી ઝૂમાં ખાસ કરી બાળકો અને વાલીઓ વિઝિટ લેતા હોય છે ત્યારે કાળઝાળ ગરમીથી બચવા માટે પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા કરાઈ છે।